તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્વામીના નિવેદન બાદ વીરપુર વાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જલારામ બાપા સામે ટિપ્પણીને લઈને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। ગ્રામ પંચાયત પાસે લોકો એકઠા થયા છે। વિવાદિત ટિપ્પણીને લઈને બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે। જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણીને લઈને રોષ વ્યાપી ઉઠ્યો છે। વેપારીઓ, ગ્રામજનો અને આગેવાનોની બેઠક પણ મળી છે। સાથે જ એકત્ર થયેલા લોકો મોટા પ્રમાણમાં વિરોધ નોંધાવી રહ્યા છે। જે રીતે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે રીતે જલારામ બાપાને આશીર્વાદ આપ્યા હતા તેવી ટિપ્પણી કરી હતી, તેને લઈને હવે રોષ પ્રગતિ ઉઠ્યો છે। જલારામ બાપા વિશે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણી મુદ્દે હવે ઠેર ઠેર રોષના સૂર ઉઠ્યા છે। ખાસ કરીને વીરપુરના ગ્રામજનો અને રઘુવંશી સમાજના લોકો, ભક્તો જે એકત્ર થયા છે અને મોટા પ્રમાણમાં વિરોધ નોંધાવી રહ્યા છે। ટિપ્પણી મુદ્દે યાત્રાધામ વીરપુરમાં મળશે બેઠક। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સરવૈયા જોડાઈ ગયા છે। મયુર, જે રીતે સ્વામીની ટિપ્પણી અને ત્યારબાદ હવે વિરોધના સૂર, લોકો વિરોધ કરી રહ્યા છે, રસ્તાઓ પર ઉતર્યા। બિલકુલ આપને અહીંયાના દ્રશ્યો જે છે તે બતાવી રહ્યો છું। વીરપુર જલારામ મંદિર સુધીની આ રેલી જે છે તે નીકળી છે અને તમામ વેપારીઓ જે છે તેમને બંધ પાડવા માટે આદેશ જે છે તે આપી દેવામાં આવ્યો છે। ગ્રામ પંચાયતની અંદર આ બેઠક મળી હતી અને બેઠકની અંદર 2 દિવસ વીરપુર બંધ રાખવા માટે એલાન જે છે તે કરવામાં આવ્યું છે અને તમામ ગ્રામજનો અને આગેવાનો જે છે તેઓ માંગ કરી રહ્યા છે કે 2 દિવસ સંપૂર્ણ બંધ રાખે અને જ્યાં સુધી જે 2 દિવસની અંદર સ્વામી જે છે કે જેમના દ્વારા બફાટ કરવામાં આવ્યો છે તેઓ વીરપુર આવી અને જલારામ બાપામાં ચરણોમાં જે અહીંયા માફી ન માગે ત્યાં સુધી આ બંધ રાખવાનું એલાન જે છે તે કરવામાં આવ્યું છે। શું કહેશો કાકા, કઈ રીતે જોઈ રહ્યા છો આ જે નિવેદન આપ્યું છે તેને? આપ જે પ્રકારે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ લોકો જે છે તે અહીંયા જે કાકા કઈ રીતે જોઈ રહ્યા છો 2 દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું છે? હલો, બોલો। જલારામ બાપાને માટે કે કોઈ પણ ધર્મને માટે તમારો ધર્મ સારો લાગાડવા માટે તમે બીજાને નીચા દેખાડો, કોઈ પણ હદે આ વાત વ્યાજબી નથી। તમે તમારો ધર્મ સારો છે, અમે તમારા ધર્મનો વિરોધ નથી કરતા જરાય। સ્વામિનારાયણ ભગવાન સારા છે, કોઈ દિવસ કોઈ વિરોધ નથી કરતું। તમે વારે ઘડીએ શું કામ બધાને વચમાં લાવીને બધાનો વિરોધ કરો છો? તમને શું જરૂર છે આવું કરવાની? તમને તમારી પ્રસિદ્ધિ તમને ક્યાં ઓછી છે? સ્વામિનારાયણ મંદિર ક્યાં ઓછા છે? ધર્મના તમારા ભક્તો ક્યાં ઓછા છે? છતાંય તમને શું હજી બાકી રહી ગયું છે કે તમે બીજાને માટે આ રીતે કરવા માંગો છો? દરેકને તમે નીચા દેખાડવા માંગો છો, દરેકની ભાવનાને તમે ઠેસ પહોંચાડો છો। બાપા આજે બધાને માટે વિશ્વ વંદનીય છે, એક લુહાણા માટે નહીં, દરેક જ્ઞાતને માટે જલારામ બાપા હાજરા હજુર છે। જલારામ બાપાને તમે ખાલી યાદ કરો ને, બાપા તમારી પાસે હાજર થઈ જાય છે। જલારામ બાપા આજે તમને કહું ને, મારા તારણહાર છે। જલારામ બાપા પાસે હું મોરબીથી દર મહિનામાં 1 વાર દર્શન કરવા આવું છું અને આજે હા મોરબીથી, અને આજે પણ સ્પેશિયલ આ પ્રોગ્રામ બન્યો ને એટલે જ બાપાને હું દર્શન કરવા આવ્યો। બાકી મારે આજે આવવાનું જરૂર નહોતી, પણ આજે આ બન્યું ને એટલે મેં કીધું બાપાની અરે દુઃખની તો વાત જ કરો માં તમે, એનું દુઃખ શું હોય? આ વસ્તુનું દુઃખ કેટલું હોય હું એમ કહું। હલો, આની પાસે પગલામાં એક જ વસ્તુ છે, આને ગાદી ઉપર કોઈ દિવસ પ્રવચન કરવા દેવું ન જોઈએ અને આને કેવું જોઈએ કે હવે તમારે સેવા કરો ગાદી આ કચરા પોતાની, બીજું કાંઈ તમારે કરવાની જરૂર નથી। તમે પ્રવચન આપવાના લાયક નથી। પ્રવચન તમે ઘણા આપી દીધા, તમે કોઈ પણ પ્રવચન આપવાને લાયક નથી। પ્રવચન આપવાને લાયક નથી તેવું જે છે તે અહીંયા લોકો કહી રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, આપ અહીંયા જે લોકો જે છે ગ્રામજનો જે છે તેઓ અત્યારે આ રેલીની અંદર પહોંચ્યા છે। આપ શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો આ નિવેદનને? અને સલાક વીરપુરમાં વિરોધ છે આવા સ્વામીઓનો, પાખંડીઓનો, એને હિન્દુ ધર્મના આ પ્રકારે તમામ સનાતન ધર્મીઓ જે કોઈ પણ હોય, કોઈને કોઈનો વિરોધ કરવાનો હક નથી। જે કંઈ કર્યું છે આવા સ્વામીઓએ એને સંપ્રદાયમાંથી નાબૂદ કરવા જોઈએ, એટલે એને સંપ્રદાયમાંથી કાઢો, પછી અમારો વિરોધ શાંત થશે, ત્યાં સુધી આ ચાલુ રહેશે। જય જલારામ, જય જલારામ। અહીંયા રોષ જે છે તે સ્થાનિકોની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે। મોટી માત્રાની અંદર અહીંયા જલારામ ભક્તો જે છે તે ઉમટી રહ્યા છે, ગામે ગામથી અહીંયા લોકો આવી રહ્યા છે અને
એક જ માંગ કરી રહ્યા છે કે સ્વામી જેમના દ્વારા બફાટ કરવામાં આવ્યો છે જ્ઞાન પ્રકાશ સ્વામી, તેમના દ્વારા અહીંયા વીરપુર આવી અને જલારામ બાપાના ચરણોની અંદર આવી અને માફી માંગવામાં આવે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારની ઘટના બની છે તેમાં વીરપુર વાસીઓ જે છે તેમની અંદર ચોક્કસ અત્યારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે અને 2 દિવસની અંદર જો સ્વામી નહીં આવે તો આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્રભરની અંદર આંદોલન જે છે થશે તેવી અત્યારે સ્થાનિકો જે છે તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. 2 દિવસથી વીરપુર બંધનું એલાન જે છે તે આપવામાં હવે આવ્યું છે. ગ્રામ પંચાયતની અંદર અત્યારે તમામ જે આગેવાનો જે છે તે વીરપુરના અહીંયા બેઠા હતા અને તેમના દ્વારા આ નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જે ઘટના બની છે તેમને લઈને જલારામ ભક્તો અને વીરપુરની અંદર ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જી જેમાં અમારી સાથે જોડાયેલા રહેજો કે જે રીતે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કહ્યું કે ગુણાતીતાનંદ એ જે જલારામ બાપાને આશીર્વાદ આપ્યા ત્યારબાદ વીરપુરમાં રામ રોટલો ચાલ્યો અને એ લઈને હવે વિરોધના સૂર ઉઠ્યા છે. જેમાં વીરપુરમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે, ભક્તોની લાગણી દુભાઈ છે. જે રીતે અજ્ઞાન પીરસવામાં આવ્યું તેને લઈને વિરોધના ઠેર ઠેર સૂર ઉઠ્યા છે. ત્યારબાદ વીરપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનોની સાથે અત્યારે વીરપુરમાં રેલી જે છે તે નીકળી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જલારામ મંદિર સુધી આ રેલી જે છે તે અત્યારે અહીંયા કાઢવામાં આવી છે. અહીંયા જે લોકો જે છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમનું કહેવું છે કે અહીંયા વીરપુર આવીને જે સ્વામી જે છે તે માફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી છે. કાકા શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો આ નિવેદન? અરે આ છે ને એક વિકૃત રજૂઆત છે. જલારામ બાપાએ ભોજરામ બાપાની આજ્ઞા ચાલુ કરી. અત્યારે જે નિવેદન આપ્યું છે ત્યારબાદ બંધનું એલાન પણ આપવામાં હાજી જ્યાં સુધી માફી ન મળે ત્યાં સુધી એ ચાલુ રહેશે અખંડ. રામધૂન ચાલુ રહેશે અને અહીંયા બંધનું એલાન જે છે તે વીરપુર વાસીઓ જે છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતની જે બેઠક મળી હતી તેમની અંદર આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે અને આ નિર્ણયની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 2 દિવસ સ્થાનિક લોકો જે છે તે દુકાનો બંધ રાખે અને દુકાનો બંધ રાખી અને વિરોધ જે છે તે નોંધવામાં આવશે. શું કહેશો, 2 દિવસ બંધનું એલાન આપ્યું? જ્યાં 2 દિવસ નહીં, જ્યાં સુધી સ્વામી અહીંયા રૂબરૂ આવીને માફી ન માગે ત્યાં સુધી બંધનું થશે. અત્યારે એને 2 દિવસનો ટાઈમ આપ્યો છે. 2 દિવસમાં અહીંયા રૂબરૂ નહીં આવે તો આખી વેપારી આખું ગામ કે પાણી નહીં મળે ત્યાં સુધીનું એલાન આપી દેવામાં આવ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો નિવેદન? એ જે બધું બોલ્યો છે એ બધું ખોટું છે. જલા બાપુનો ઇતિહાસ શું છે એ અહીંયા કોક દીક વીરપુર આવીને જાણે કે આ જલા બાપુનો ઇતિહાસ શું. અને એ એક બોલ્યો તો દાળબાટીનો જન્મ હવે થયો છે. પેલા આ જે 200 વર્ષ પહેલાની જે વાત છે ખીચડી કઢીનો મહત્વ છે અહીંયા. અને આવા શબ્દ દાળબાટીએ જમાડ્યા હતા જલારામ બાપાને તેવું કે આ બધું ખોટું છે. બિલકુલથી ભારે રોષ જે છે તે અત્યારે અહીંયા જે ગ્રામજનો જે છે તેમની અંદર જોવા મળી રહ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે જે પ્રકારે ઇતિહાસને રજૂ કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટી રીતે ઇતિહાસને રજૂ કરવામાં આવ્યો છે. ભોજરામ બાપાના કહેવાથી આ સદાવ્રત જે છે તે ચાલુ કરવામાં આવ્યું છે. બેન શું કહેશો, જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે આપ કઈ રીતે જોઈએ? અમે તો દર્શન કરવા આવ્યા છે, જલારામ બાપાને દર્શન કરીએ છીએ ને. જલારામ બાપાનો ઇતિહાસ ખોટી રીતે રજૂ કરવો કેટલો યોગ્ય? એ રજૂ કરવું ના જોઈએ, અલગ રીતે ના રજૂ કરવો જોઈએ. જલારામ બાપાની ખૂબ કૃપા છે આપણા પર. બિલકુલથી ખોટી રીતે યોગ્ય જે અહીંયા રજૂ કરવામાં આવ્યો છે તે ન કરવો જોઈએ તેવી માંગ અત્યારે અહીંયાના સ્થાનિક લોકો જે છે તે કરી રહ્યા છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, વીરપુર. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર બંધ કરવાના ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જે રીતે જ્ઞાન પ્રકાશ સ્વામીએ ટિપ્પણી કરી જલારામ બાપાના ઇતિહાસને અલગ રીતે ચિતરવામાં આવ્યો તેને લઈને હવે ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિવાદના બોલ ત્યારબાદ સ્વામીએ માફી માંગી પરંતુ હવે સૌરાષ્ટ્રભરમાં બંધ પાડીને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિરોધ નોંધાવવામાં આવશે. 2 દિવસ માટે વીરપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. જે રીતે ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે. સ્વામીના આ અજ્ઞાન પીરસવામાં આવ્યું, બફાટ કર્યો તેને લઈને હવે ઠેર ઠેર વિરોધના સૂર ઉઠી રહ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીના વિરોધ થઈ રહ્યો છે.